નસવાડી તાલુકાના ગોડીસીમેલ અને પોથલીપુરા ગામ વચ્ચે અશ્વિન નદી પર આઝાદી બાદ પ્રથમ વખત આશરે 8 કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બ્રિજનું ખાતમુહૂર્ત સંખેડા વિધાનસભાના ધારાસભ્ય એભયસિંહ તડવી દ્વારા કરવામાં આવતા ગામ લોકોએ તેમનું ઘોડા પર બેસાડીને સ્વાગત કર્યું હતું. ગોડીસીમેલ અને પોથલીપુરા ગામ વચ્ચે આવેલી અશ્વિન નદી ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રવાહમાં વહેતી હોવાથી બંને ગામોના ગ્રામજનોને આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વર્ષોથી ચાલતી આ સમસ્યા અંગે સ્થાનિક ગ્રામજનોએ ધારાસભ્ય અભયસિંહ તડવી સમક્ષ રજૂઆત કરી હતી. જેના પરિણામે ધારાસભ્ય દ્વારા સરકારમાં પુલ નિર્માણ માટે રજૂઆત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા 8 કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં આવી હતી. આઝાદીના વર્ષો બાદ ગ્રામજનોની બહુ વર્ષોથી ચાલતી સમસ્યાનું કાયમી નિવારણ થતા ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ તાલુકા પ્રમુખ, એસટી નિગમના પૂર્વ ચેરમેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યા હતા. 8 કરોડના ખર્ચે અશ્વિન નદી ઉપર પુલનું કામ ખાતમુહૂર્ત અમે કર્યું છે અને અમારી સાથે બધાની રજૂઆત હતી કે સાહેબ ચોમાસામાં અશ્વિન નદી વધારે આવે ત્યારે અમે બે ફળિયા છે, અમે અવર જવર કરી શકતા નથી, 2 દિવસ લગી પાણી રહે છે. તો આનું નિવારણ માટે મેં માનનીય મુખ્યમંત્રી સાહેબને, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ, અમારા તાલુકાના પ્રમુખ ભાજપ જયરાજસિંહભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, આગેવાનો સાથે કરતા અમે આ પુલ આજે મંજૂર થયો છે અને આ ખાતમુહૂર્તમાં આજે અમે બધા જ જયરાજસિંહભાઈ, જસુભાઈ, નારાયણ કાકા, અમારા નગીનભાઈ, દલસિંહભાઈ, બધા જ આગેવાનો, કનુભાઈ અહીંયા બધા જોડાયા છે અને રંગે ચંગે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે અને રંગે ચંગે પુલ બનશે ત્યારે પછી અમે લોકાર્પણ રંગે ચંગે કરવાના. ઘોડા પર બેસાડીને મને આજે પાછા લાવ્યા, નચાવતા નચાવતા 1 કિલોમીટર સુધી આ પ્રજાનો આનંદ આજે ખૂબ મને લાગ્યો છે. ગરીબ પ્રજા છે પણ એના દિલમાં જે જગ્યા છે કે આ સરકારે કામ કર્યું અને આ ધારાસભ્યએ કામ કર્યું એટલે બધાના દિલમાં છે કે મને આ ન્યાય મળ્યો છે. આ ન્યાય આપવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે. એથી વિશેષ આનંદ ગામની અંદર આજે મને દેખાયો છે.